એ ગાઈસ, તો તમે લોકો વિચારતા હશો કે બહુ દિવસ પછી હું વ્લોગ બનાવું છું. તો હા, હું બહુ દિવસ પછી બનાવું છું. કેમ કે હવે બનાવો જરૂરી થઈ ગયો છે. અને તમે વિચારતા હશો કે આજે શું છે. તો આજે હું એક સ્પેશિયલ જગ્યાએ જવાની છું, જેના માટે તમે લોકો તૈયાર થઈ જાઓ. અને એ સ્પેશિયલ જગ્યા છે એક સ્પેશિયલ માણસ માટે, જે મારી જિંદગીમાં મારો જીવ છે. અને એ જીવ છે આર્યો. ને જીવ માટે હું જાઉં છું. અને જીવ આજ બહુ એક્સાઇટ છે, જોઈ લો તમે. હા, તો ચલો હું તમને બતાવીશ કઈ જગ્યાએ લઈ જાઉં છું. કેમ કે ફાઇનલી આજે મારી રૂબીના 8 મહિના પૂરા થઈ ગયા છે. 2 મહિના પછી મારી રૂબીનો બર્થડે આવવાનો છે. મારી રૂબી કેટલી એક્સાઇટ હોવા જોડે. હા, તો કંઈ નહીં, તમે વ્લોગ જોતા રહેજો અને તમને બતાવું કે રૂબીને આજે ક્યાં લઈને જાઉં છું. તો ફાઇનલી રૂબી મેડમને નવડાવી દીધી છે અને મેં પણ નહીં લીધું છે. અને રૂબી મેડમને નાહ્યાનો જે કંટાળો આવે છે, એમ કહું ઠંડી છે. અને એ બહુ આળસુ છોકરો છે મારો, બહુ આળસુ. દેખો, એના કોરી થતા પણ જોર આવે છે. જો તમે જોઈ શકો છો કે આ છોકરો કેટલો બગડી ગયો છે મારા રાજમાં. દેખો, તો ફાઇનલી હું તૈયાર થઈ ગઈ છું અને રૂબીને બી રેડી કરી દીધી છે. મારા હું તમને બતાવું રૂબીને કેવી રેડી કરી છે. જોઈ શકો છો કે પિંક કલરની ટી શર્ટમાં રૂબી કેટલી મસ્ત લાગે છે. અને રૂબી તૈયાર છે બેગ લેવા માટે બી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અમે નીકળી ગયા છીએ રૂબીને લઈને ફરવા માટે. હા મિત્રો, અને આમાં એવું છે કે રૂબીનો મૂડ થોડો સારો નહીં રહેતો આજકાલ, એટલે રૂબીના માટે સ્પેશિયલ અમે બધા જઈએ છીએ પોલો ફોરેસ્ટ. ત્યાં એક જ એવી જગ્યા છે જ્યાં રૂબી એલાઉડ થઈ શકે છે. ગમે તે જગ્યાએ જઈએ આમાં રૂબીને બધા ના જ પાડી દે છે, જે મારાથી સહન થતું નથી. એટલે હું એ જગ્યાએ જવાનું જ પસંદ ના કરું જ્યાં મારે રૂબીને કોઈ બોલો કશું. અને રૂબી મેડમને તમે જોઈ શકો છો કે કેટલા એક્સાઇટ થઈ ગયા છે રૂબી જવા માટે. મારો છોકરો હસાવો છો. હે ગાઈસ, તમે લોકો જમવા ગયા હતા, પણ આ મેડમના લીધે એમના લોકોને બહાર કાઢી મૂક્યા અમે બધાને. એટલે હવે બીજી જગ્યાએ રાખે જ્યાં આ મેડમ એલાઉડ હોય. જો કે અમે આ મેડમના માટે બહાર નીકળ્યા છે, અને એક બીજી એક સ્પેશિયલ વસ્તુ છે એના માટે બી નીકળ્યા છે. રૂબો શેક હેન્ડ તો ગાઈઝ, અમને તો ખાવા ના મળ્યું, પણ હવે આને તો ખવડાવવું જ પડશે, કોઈ ઓપ્શન નહીં. તમે જોઈ શકો છો એના લીધે અમને કાઢી મૂક્યા, પણ એ ન માની. જમ્પ રૂબી જમ્પ. સુમિત જોઈને જ ખારી. ચલો રૂબી, રૂબી પણ નવી નાખી. તો મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે મેં હાથમાં દંડો હતો એ સામેવાળાને આપી દીધો છે પકડવા માટે. અને રૂબી મેડમને લઈને હું આગળ નીકળી ગઈ છું. અને તમે જોઈ શકો છો કે રૂબીને અહીંયા બહુ જ મજા પડી ગઈ છે. રૂબી મેડમથી બહુ બધા જણા ઇમ્પ્રેસ થઈ ગયા છે. અને આ મારો ફટ્ટુ છોકરો છે, એટલે પહેલાં એને બીક લાગશે અને પછી એ એક્સાઇટ થશે. તો મિત્રો, અહીંયા આવીને એમને તો બહુ જ મજા આવી પોલો ફોરેસ્ટ. તો તમે ગયા કે નહીં, જલ્દી કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.